હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ અપડેટ્સ હોય તો તમારા સુધી પહોંચી જાય। મિત્રો, આજે આપણે જોઈશું 30/12/2024 સુધીની ટેટ ટાટ ભરતીને લગતી તમામ લેટેસ્ટ અપડેટ। તો આજે આપણે દરેક ટેટ ટાટ પાસ ઉમેદવારના મૂંઝવતા પ્રશ્નો છે તેના આજે આપણે ઉકેલ જોઈશું। તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમારા જે પણ પ્રશ્નો હોય, મેરિટને લગતા હોય, ભરતીને લગતા હોય, ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે, તો આ દરેક પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોના અંત સુધીમાં મળી રહેશે। તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો પહેલો પ્રશ્ન છે, જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? તો મિત્રો, શિક્ષણ વિભાગમાંથી જાણવા મળ્યું છે કે આ વીકની અંદર, એટલે કે 5 જાન્યુઆરી સુધીમાં તેમનું મેરિટ લિસ્ટ આવી જશે, જેથી તેમની પ્રક્રિયા આગામી અઠવાડિયાની અંદર પૂર્ણ થવાની છે। કારણ કે જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ ટાટ એચએસની પ્રક્રિયા શરૂ થવાની છે। તો આ પ્રશ્ન દરેકનો હતો કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? તો આ પ્રોસેસ 5 જાન્યુઆરી, વધારે 10 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ટાટ 1-2નું મેરિટ ક્યારે આવશે? તો મિત્રો, જેવી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ ટાટ 1-2નું PML1 આવવાની શક્યતા રહેલી છે। એટલે કે 15 જાન્યુઆરી આસપાસ PML1 આવી જશે। ત્યારબાદ જો એમાં કોઈ ભૂલ હશે તો ત્યારબાદ FML, એટલે કે 10 દિવસની અંદર જ, એટલે કે 20 જાન્યુઆરી કે 25 જાન્યુઆરી આસપાસ આ પ્રક્રિયા પણ પૂર્ણ થવાની છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે ટેટ 1-2નું મેરિટ ક્યારે આવશે? મિત્રો, અત્યારે જૂના શિક્ષકોની ફેરબદલી કેમ્પ ચાલુ છે અને તે 31 ડિસેમ્બર સુધી પૂર્ણ થવાના છે। ત્યારબાદ ફરીથી મહેકમ મંગાવવામાં આવશે અને જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ, વિષયવાર કેટલી જગ્યાઓ છે તેનો આંકડો ત્યારે બહાર પાડવામાં આવશે અને તેમાં જગ્યાઓમાં પણ થોડો ઘણો વધારો થવાની શક્યતા રહેલી છે। તો તેમનું મેરિટ પણ 20 જાન્યુઆરી આસપાસ આવવાની શક્યતા રહેલી છે। સાથે સાથે એવું પણ બને કે દરેક મેરિટ ટાટ એચએસ, ટાટ એસ, ટેટ 2 અને ટેટ 1 આ દરેક મેરિટ એકી સાથે આપવામાં આવે। કારણ કે જે મિત્રો જેમાં જવાના હશે તે તેમના મેરિટ પ્રમાણે શાળા પસંદગી, જિલ્લા પસંદગી કરવાના છે। તો દરેકના મેરિટ સાથે આવશે, પરંતુ પ્રોસેસની અંદર સૌ પ્રથમ ટાટ એચએસની પ્રક્રિયા થશે, ત્યારબાદ ટાટ એસની પ્રક્રિયા થશે, ત્યારબાદ ટેટ 2ની પ્રક્રિયા થશે અને ત્યારબાદ ટેટ 1ની પ્રક્રિયા થવા જઈ રહેલી છે। ત્યારબાદનો પ્રશ્ન છે, આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોનો હતો કે શું ટેટનું પહેલાં PML આવશે કે કામ ચલાઉ મેરિટ આવશે? તો મિત્રો, હું આના વિશે જણાવું કે ટેટની અંદર આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે, તો હવે ડાયરેક્ટ કામ ચલાઉ મેરિટ નહીં આવે, હવે ડાયરેક્ટ આપણું PML આવશે। આ PML આવ્યા બાદ જો કોઈ તેમાં કોઈને વાંધો હોય તો તેના માટે વાંધા અરજી માટે 10 દિવસ આપવામાં આવશે અને ત્યારબાદ FML, એટલે ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાની શક્યતા રહેલી છે। તો ટેટની અંદર ડાયરેક્ટ PML આવી જશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ટાટની પ્રોસેસ ક્યાં સુધી પૂર્ણ થશે? તો મિત્રો, જો આ મહિનાના અંત સુધીના અંદર PML1 આવી જાય છે, ત્યારબાદ જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આ મહિનાની અંદર થાય છે તો મોડામાં મોડા માર્ચ સુધી ટાટ એચએસ અને ટાટ એસની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। પરંતુ મિત્રો, ઓર્ડર તો નવા સત્રથી જ મળવાના છે, પરંતુ દરેક પ્રક્રિયા માર્ચ સુધી પૂર્ણ થઈ જશે ટાટ એચએસ અને ટાટ એસએસની। કારણ કે ત્યારબાદ પ્રાથમિક વિભાગની ટેટ 2 અને ટેટ 1ની ભરતી પ્રક્રિયા પણ થવાની છે। તો દરેક મિત્રોને ઓર્ડર નવા સત્રથી જ મળવાના છે। ત્યારબાદનો પ્રશ્ન છે, મેરિટ ઊંચું કયા કારણોસર રહેશે? તો આ પ્રશ્ન આપણા માટે ઘણો જ મહત્ત્વનો છે, કારણ કે જેમનું મેરિટ નીચું છે તે લોકો આ ભરતી પ્રક્રિયાની અંદર લાગી જાય એવા જ પ્રયત્નો આપણા હોવા જોઈએ, પરંતુ
મેરિટ ઊંચું જવાના પણ ઘણા કારણો છે. જો કદાચ ક્રમિક ભરતી ન થાય તો અને જે ઉમેદવાર નોકરી કરે છે તે ફોર્મ ભરશે તો મેરિટ ઊંચું જવાના કારણો રહેલા છે. તો મારી દરેક મિત્રોની નમ્ર વિનંતી છે કે જે લોકો નોકરી કરી રહ્યા છે તે લોકો આ ભરતીની અંદર પોતે પોતાની ઉમેદવારી ન નોંધાવે, જેથી નીચા મેરિટવાળાનો પણ વારો આવી શકે. તો મેરિટ ઊંચું જવાના પણ કારણો છે, કારણ કે જે લોકોએ પહેલેથી નોકરી કરી છે તે લોકો પણ આ ભરતી પ્રક્રિયાની અંદર ફોર્મ ભરતા હોય છે, પરંતુ જો આ મિત્રો નહીં ભરે તો ચોક્કસ મેરિટ નીચું જશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મેરિટ નીચું કયા કારણોસર જશે? તો સૌપ્રથમ પહેલું કારણ તો છે કે જો ક્રમિક ભરતી થશે તો ચોક્કસ મેરિટ ડાઉન રહી શકે છે. સાથે સાથે જે લોકો ટાટ એચએસમાં લાગી જવાના છે અને સાથે સાથે ટાટ એસમાં લાગવાના છે તે ભલે તેમને વતનથી દૂર મળતું હોય, પરંતુ મિત્રો તમે તમારા બીજા મિત્રોની ભલાઈ ખાતર તમે ચોક્કસ તમને ભલે દૂર મળતું હોય તો પણ તમે સ્વીકારી લેજો. તેમાં તમારો પણ ફાયદો છે અને સાથે સાથે તમારા મિત્રને પણ જેમનું મેરિટ ઓછું બને છે તે ટેટ 2 અને ટેટ 1માં લાગી જશે. કારણ કે તમને શું ફાયદો છે? તમારા પગાર ધોરણમાં સુધારો થશે. સાથે સાથે તમારા મિત્રો પણ ટેટ 2 અને ટેટ 1ની અંદર લાગી જશે. તો જેના કારણે જેમનું મેરિટ 65ની આસપાસ છે તેવા મિત્રોને પણ લાગવાના ચાન્સ રહેલા છે. મેરિટ આ વખતે બીજી ભરતી કરતાં ચોક્કસ ડાઉન જવાનું છે, કારણ કે આ વખતે ક્રમિક ભરતી એ પણ ઘણી મોટી ભરતી કહેવાય. આટલી ઇતિહાસની અંદર આવી ભરતી ક્યારેય થઈ નથી. તો મેરિટ ડાઉન રહેવાના પૂરેપૂરા શક્યતા રહેલી છે. સાથે સાથે જો જગ્યાની અંદર વધારો થાય છે, જે જગ્યાઓ બહાર પાડેલી છે, ટેટ 2ની અંદર 7,000, ટેટ 1ની અંદર 5,000, ટાટ એચએસની અંદર 4,000 અને ટાટ એસની અંદર 3,500. જો આની અંદર પણ થોડો ઘણો વધારો થાય છે, મિત્રો આવેદનપત્ર આપતા હોય છે, તો જો આની અંદર પણ 500 દરેકની અંદર જગ્યાઓ વધારો થાય છે તો ચોક્કસ આ વખતે મેરિટ 65થી પણ નીચું રહી શકે. કારણ કે ક્રમિક ભરતી છે, મોટાભાગના લોકો દરેક એક્ઝામ પાસ છે. કોઈ મિત્ર ટાટ એચએસમાં પાસ છે, કોઈ ટેટ 2માં પણ પાસ છે, કોઈ ટાટ એસમાં પણ પાસ છે. અમુક મિત્રો તો 3 એક્ઝામો પાસ છે. જો મિત્રો ઉપર સ્વીકારી લેશે તો આ વખતે ભરતીનું મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને આપણા પ્રયત્નો એવા હોવા જોઈએ કે જગ્યામાં હજી પણ થોડો ઘણો વધારો જોવા મળે, જેથી હજી પણ મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદનો દરેકનો પ્રશ્ન છે, શું મારો વારો આવશે? તો મિત્રો આપણે આશા તો રાખવાની જ છે કે આ વખતે ભરતીની અંદર મારો વારો ચોક્કસ આવી જશે. કારણ કે જો ક્રમિક ભરતી થાય છે તો જેમનું મેરિટ સારું છે તે મોસ્ટ ઓફ જો ઉપર પાસ હશે તો તે નીચે પાસ હોવાના જ છે. કારણ કે તેમનું કન્ટેન્ટ સારું હશે તો જ તેઓ ઉપર પાસ થયેલા છે. તો મિત્રો જો ક્રમિક ભરતી થાય છે અને જગ્યામાં થોડો ઘણો દરેક જે ભરતી પ્રક્રિયાની અંદર આપણને જગ્યાઓ બહાર પાડે છે તેની અંદર 500 જગ્યાનો વધારો થાય છે તો ચોક્કસ મેરિટ 65થી લઈને 65, 66, 64 આ બધા લોકો પણ તેની અંદર લાગી શકે છે. તો મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. પરંતુ તેના માટે આપણે સતત આવેદન આપતા રહેવું પડશે. સતત આપણી જગ્યાઓ વધારો માટે ગાંધીનગર જતા રહેવું પડશે. તો જેના કારણે મેરિટ આ વખતે એકદમ નીચું જવાના ઘણા બધા કારણો રહેલા છે. તો મિત્રો તમારું મેરિટ કેટલું છે તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી આપણને ભરતીની અંદર કેટલું મેરિટ રહી શકે છે તેનો અંદાજ મળે. અને મારાથી શક્ય હશે તો તેના હું આન્સર પણ કોમેન્ટ બોક્સની અંદર આપીશ, અથવા તો તેના માટે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીને લાવીશું એક કેટેગરી વાઇઝ, અને કયા મિત્રો કયા વિષયની અંદર ટેટ 2, ટાટ 1, ટાટ એચએસ શેના અંદર પાસ છે તો તેની પણ આપણે માહિતી આપીશું. તો તમારા જે પણ પ્રશ્નો હોય, ભરતીને લગતા હોય, ડોક્યુમેન્ટ્સને લગતા હોય, જગ્યાઓ કેટલી આવશે તેને લગતા હોય, મેરિટ ક્યારે પૂર્ણ થશે, આ ડોક્યુમેન્ટની અંદર આવું હોય તો શું કરવું, તો આ દરેક પ્રશ્નો તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તેના દરેક કોમેન્ટના જવાબ આપવાના પ્રયત્ન કરીશું. તો મિત્રો જો તમને આજનો વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઈક કરજો, અને જો તમે આ ચેનલ સાથે નવા જોડાયેલા હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધુમાં વધુ મિત્રો સુધી આ ચેનલને પહોંચાડજો, જેથી જે લોકો ટેટ ટાટ ભરતીને લગતી અપડેટ જોવા માગે છે તેમના સુધી આ માહિતી પહોંચી જાય અને ભરતી પ્રક્રિયાની અંદર
જેમનું મેરિટ નીચું છે તે લોકો પણ પોતે આશા રાખવી, કારણ કે આ વખતે ક્રમિક ભરતી થવાની છે, જેથી વધુમાં વધુ મિત્રો આ ભરતીની અંદર જોડાવાના જ છે. સાથે સાથે તમારે ચોક્કસ આવેદનપત્ર આપતા રહેવું, તો જેથી જો ભરતીની અંદર વધારો થશે તો ચોક્કસ જેમનું મેરિટ નીચું છે તે લોકો પણ આ ભરતીની અંદર લાગી જવાના છે. તો આ હતી મિત્રો 30/12/2024 સુધીની તમામ અપડેટ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જે કોમેન્ટ બોક્સની અંદર જેમના પ્રશ્નો આવશે તેમના જવાબ માટે આપણે નીચે એક વિડીયો બનાવીશું, જેની અંદર તમામ પ્રશ્નોના જવાબ આપણે આપીશું. તો મિત્રો, જો તમે આ ચેનલ સાથે નવા જોડાયેલ હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી તમે આને પહોંચાડો, જેથી જે લોકો ટેટ ભરતીની સાથે જોડાયેલા હોય તેમના સુધી અપડેટ પહોંચી જાય અને વધુમાં વધુ મિત્રો આની અંદર જોડાય, જેથી કરીને જેમનું મેરિટ ડાઉન છે તેમને પણ સતત માહિતી મળી રહે, જેમનું મેરિટ સારું છે તેમને કયા વિભાગની અંદર નોકરી લેવી તે પણ તેમને માહિતી મળી રહે. તો મિત્રો, નેક્સ્ટ જે પણ અપડેટ હશે તે આપણે અપડેટ લઈને આવીશું. તો તમે આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી ભરતીને લગતી કોઈ પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે.